અરે માં, શું તકલીફ છે? આમ નિમાણી થઈને બેઠી છો તું? તારી તકલીફ છે બેટા. મેં શું કર્યું માં? મારી તકલીફ શેની છે? તે કાંઈ કર્યું નથી બેટા, પણ આપણું નાનું એવું ગામ ને તું છાપરે ચડી ગઈ. આખું ગામ કહે છે કે આની છોકરી બગડી ગઈ, આની છોકરી આખા ગામમાં રૂંબાડા લે છે. તું હવારની ગઈ થી બેટા, ઠેઠ અત્યારે આવી. બેટા ઠેઠ અત્યારે બપોરે 2 વાગ્યા. કાંઈક તારો બાપ નથી ને કાંઈક મારી આબરૂનું તો વિચાર કર કે આ તારી માં હું મોઢું લઈને ગામમાં નીકળશે. તું આખા ગામમાં આમ રૂંબાડા લેશો તે? અરે બેટા, આપણે ગામડામાં રહી છીએ, આવા લુગડા પહેરીને ન રખડાય. ઓ ગોડ, ઓ મમ્મા, તમે ગામડાની બહાર ગયા નથી ને એટલે તમે આવું વિચારો છો. ક્યારેક ગામડાની બહાર શહેરમાં જાઓ, કેવું લોકો વિચારે છે એ તો જુઓ તમે. શું છે આ કપડામાં? શું વાંધો છે તને? બેટા આપણે ગામડામાં રહી છીએ, આપણે ગામડાની જેમ રહેવું જોવે. હવે હું બીજી વાર તને ઠપકો નહીં દઉં, તું વ્યવસ્થિત રહેતી જા અને ટાઈમે ઘરે આવતી જા બેટા, બસ. ઓ મમ્મા, ઓ ગોડ, તને ખબર છે મમ્મી, હું શું કામ ઘરે નથી આવતી? બસ તારાથી જ કંટાળી ગઈ છું. આખો દિવસ કીટ 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 કીટ, હું સાંભળી નથી શકતી હવે. હા, હવે તને માં બોલે એ ગમતું નથી, કારણ કે તું જુવાન થઈ ગઈ છો, તારે પાંખું આવી ગઈ છે. પણ હવે છે ને મારે તારા લગ્ન કરી નાખવા છે, બસ. બસ માં, હરી ફરીને એક જ વાત, મારે તારા લગ્ન કરી નાખવા છે, મારે તારા લગ્ન કરી નાખવા છે. આટલી બધી તને નડતી હોવ ને તો કહી દે મમ્મી, તો હું વહી જાવા ઘર મૂકીને. મગજ ખાલી કરી નાખ્યો છો તમે તો હવે મારો. મમ્મી, હવે આ છોકરીનું મારે શું કરવું? બાપુજી, બધે દવા છટાઈ ગઈ છે, હવે તમે કઈ ચિંતા ન કરતા. હવે બેટા થોડુંક છે ને લીલું વાઢી લે, તો હવે ઘરે જઈ અને ઢોરા હાટું લેતા જઈ. બાપુજી, તમે જેટલું ઢોરાનું વિચારો છો ને એટલું મારું નથી વિચારતા. લ્યો. કેમ બેટા, તારે શું ઘટે છે? હમણાં કપડાં લઈ દીધા, ઘરમાં જે તારે ખાવું હોય લઈ આવી દઉં છું. હવે તારે ઘટે હું ઈ કે ને? બાપુજી, બધું લુગડાથી ને ખાવા પીવાથી ન હાલે, તમારે સમજવું જોવે. મારાથી નાના નાના છોકરા છે ને એનાય લગ્ન થઈ ગયા ને એના ઘરે છોકરા રમે છે, તમારે સમજવું જોવે બાપુજી. અરે બેટા, ઘણી જગ્યાએ તારે માગા લઈને જાઉં છું, જોઉં છું, પણ કાંઈક આપણા મગજમાં બેહવું જોવે ને. શાંતિ રાખ બેટા, હજી તું કઈ એવડો મોટો નથી થઈ ગયો, 24-25 વર્ષનો થયો છો, 1-2 વર્ષમાં તારું ક્યાંક ગોઠવી નાખશું, બસ. છોકરાની વાત તો સાચી છે, પણ ક્યાંક ગોઠવાય તો થાય ને. કેટલી જગ્યાએ જોઈ આવ્યો પણ ક્યાંય મેળ નથી આવતો. આ તો ઓલી ગંગાની છોકરી નહીં ગાડી લઈને ગઈ, કોનું હોન્ડા આપતી છે? લાઈવ એની માને કહું વાસ્તુ હું. અરે ગંગા, હારું થયું રસ્તા મળી ગઈ, મારે તને એક ઠપકો દેવો છે. હા બોલો ને શેઠ, હું ઠપકો દેવો છે? અરે તારી છોકરી કાલ કોકની એક્ટિવા વાહે બેઠી હતી, આજ કોકની હોન્ડા લઈને નીકળી હતી. હવે તું એને કઈ કાબુમાં રાખ તો સારું કહેવાય. હો શેઠ બાપા, હું જાણું છું મારી દીકરી છે ને ભોળી છે ને બધાની વાતમાં આવી જાય છે. શેઠ બાપા, તમે તો ઘરમાં છો, તમે છે ને કોઈને કહેતા નહીં હો આ વાત. અરે શેઠ બાપા, મારું માનતી નથી ને એનો બાપ હાજર નહીં, પણ હવે હું વિચારું છું કે એને છે ને ક્યાંક સારો ઘર બાર જોઈને પરણાવી દેવી છે, ઠેકાણે પાડી દેવી છે. હા ગંગા, ક્યાંક સારું ઠેકાણું હોય ને તો દીકરીને પહોંચાડી દે, નકર કાલ સવારે ક્યાંક નકામું થાય એમ. ક્યાંક શેઠ બાપા નજરમાં હોય ને તો કહેજો હો અમને. હા કહીશ, કાંઈ વાંધો નહીં. હો ભલે ભલે શેઠ બાપા, ભલે. હો લે શેઠ બાપા, કેણી પા? એટલે રાજુ, ઓલી ગંગાની સોડી નથી, હાવ બગડીને ધૂળ થઈ ગઈ. લે ખબર છે શેઠ બાપા, પણ શું કરવું કયો? લ્યો એક કામ કરો રાજુભાઈ, તમે છોકરીનું ક્યાંક ગોઠવી દો તો માન રહી જાય હવનું, ગામનું, તમારું ને ગંગાનું બધાયનું. સોડીનો બાપ છે ને મારો ભાઈબંધ હતો, પણ હવે શું કરવું કયો? લો શેઠ બાપા, તમે કઈ વાત ન કરતા હો શેઠ બાપા, હું ક્યાંક જોઉં છું હવે એના જેવું ઠેકાણું મળે ને તો. ના રે બાપા, આવી વાત થોડી કોઈને કરાય, તો તને કહું છું ખાલી. ગંગા ક્યાં ગઈ? આવો ભાઈ, આજ તો તમે ભૂલા પડી ગયા. હા જોને, ભૂલું પડવું પીડ્યું. લે રાજુ કાકા, આવો. ઘરે બધા મજામાં? હા મજામાં. હો એ વાતું કરવાનું બંધ કર
અને રાજુ કાકા આવ્યા છે, ચા બનાય. અરે મમ્મા, મારે પિક્ચર જોવા જવાનું છે, મારે મોડું થાય છે. તું ચા બનાવી નાખજે અને છે ને ડેલી ખુલ્લી રાખજે હો, કારણ કે મારે 2-2:30 વાગી જશે. ચાલો બાય બાય. ચાલો કાકા બાય બાય. છોકરા બધા જાતા હોય ને, છોકરીઓ બધી આપણા ગામનું પિક્ચર જોવા જાય. વાત ઢાયકમાં ગંગા, વાત ઢાયકમાં. મને બધી ખબર છે, આખા ગામને ખબર પડી ગઈ છે, બધું તમારું ઉખાડું થઈ ગયું છે. આ તારો ઘરવાળો મારો ભાઈબંધ હતો ને એટલે મારે આવવું પડે છે. આ બધું નથી સારું લાગતું ગંગા. સાચું કહું ભાઈ, મને બધી ખબર છે, પણ હું ધણી વગરની બાઈ કોને કેવા જાઉં બાપા. મારી દીકરી હાવ ભોળી છે ભાઈ, ગામ એને ભોળવી નાખે છે બાપા. એને સારું ઠેકાણું ગોતીને પણ આવી દેવાની હોય ગંગા, નકર થોડામાં ધૂળ પડશે. તમારા ધ્યાનમાં ક્યાંક હોય તો કેજો ને ભાઈ, વાડ વગર વેલો ન સડે ભાઈ. કાંઈ વાંધો નહીં, હું તને છોકરો ગોતી દઈશ. સારું મોડું કરતી નહીં, 2 મહિનામાં છે ને ફીંડલું વાળી નાખવાનું છે. આ મારા ભાઈબંધનું નાક છે, આખા ગામનું નાક છે ગંગા. 2 મહિના તો ભાઈ તમે કહો છો, સારું ઠેકાણું હોય ને તો હું 5-7 દીમાં ફેરા ફેરવી નાખવા તૈયાર છું બાપા. કાંઈ વાંધો નહીં રાજુભાઈ, તમે આવ્યા તે મારો વાતનો નિવેડો આવી ગયો. હવે તમે બેહો, હું ચા બનાવી નાખું, આપણે દેર ભોજાઈ ચા પી બાપા. અરે ભગવાન, આ ઘર ઉખાડું થઈ જાય ને પછી આવી હાલત થાય ઘરને. ઉપાધિ તો થઈ છે. ગંગા બિચારી ભગવાનનું માણા ને સોડી છે ને બગડીને 2 હાલ થઈ છે. ઠેકાણું તો ક્યાંક ગોતવું પડશે ને. આ મારો છોકરો છે, પણ જો એની હારે આ સોડીને પૌણાવું તો બગડેલી છોકરી હારે મારા છોકરાનું જીવન ધૂળ ધાણી થાય અને છોકરાની જિંદગી બગડી જાય. એક કામ કરું, ઓલો નાથાનો છોકરો છે ને ભોલો, એનું આમે કે થતું નથી તો ઈ ભોલાનું ઘર બંધાઈ જાય અને આ વીજળી તે આ પંચાયતમાંથી છૂટે ને હવ હારાવાના થઈ જાય. હાલ ને એને જ વાત કરું. ભોલા, એ ભોલા. હા બાપા. બટા આણી કોરાય, તારે હાટુ હારા સમાચાર લઈને આવ્યો છું. અરે બાપા બોલો ને, હું હારા સમાચાર લઈને આવ્યા? એક છોકરી છે લગ્ન કરવા જવડી ભોલા. જો તાર લગ્ન કરવા હોય ને તો તારું ગોઠવાઈ જાય એમ છે, બોલ. અરે વાહ વાહ બાપા, તમારા મોઢામાં ઘી હાકર લ્યો. તો તાર બાપાને કે છે છોકરી જોવા જવાનું છે કાલ, ને છોકરી ગમી જાય ને તો ચોખ્ઠું ફિટ કરી જ દેવાનું છે. અરે બાપા, અમારા બાપાને પૂછવાની જરૂર નથી, તમે વડીલ છો, તમે જે કરો ને એ અમારે કબૂલ છે. અને મારા બાપા તો આના કરે, એની કરતા તમે જ ગોઠવી દો ને બાપા. મારા બાપાએ મને 35 વર્ષનો કર્યો, હવે મારું છોકરું નહીં ફિટ થવા દે બાપા, તમે જ કરો કાંઈક. અને બેટા છોકરીમાં કાંઈ ઘટે નહીં, પણ થોડીક છે ને ફેશન વાળી છે અને તમારી પાસે તો રૂપિયા છે એટલે કાંઈ ઘટે નહીં. હવે તું માની લે કે તારા લગ્ન થઈ ગયા, પાકું કરી નાખીશું હવે. અરે બાપા પાકું કરી નાખો તમ તારે હવે. સારું, તાર બાપાને વાત કરી દેજે હો, હું જાઉં. હા બાપા કરી દઈશું હો વાત. રામ રામ શેઠ કાકા, રામ રામ. રામ રામ. રામ રામ બેટા, કેમ છે? સારું? સારું હો કાકા. હા કાકા, તમારે કેમ છે? બહુ સારું છે. જો ને આજ તો આમ પેટ ભરીને ખાધું હો બાપા. ક્યાં જઈમાં કાકા? અરે ઓલી ગંગાની છોકરી નથી દીધી ભોલી, ઓલા ગામમાં, બાજુના ગામમાં, ન્યા હું ગયો તો એના ઘરે ખાધું, બોલ. ઈ વળી એને ક્યાં દીધી? લે, તને નથી ખબર? તાર બાપાએ જ એનું હોપણ કરાવ્યું હતું. અને બાકી છોકરી ભોલી જ એટલે ભોલી હો, એવી રસોઈ કરી કે વાત પૂછમાં, હું તો આંગળા સાટતો રહી ગયો, બોલ. તાર બાપાએ હપ્પણ કરાવ્યું ને પણ બહુ સારી હો, સોડી રૂપાળી એવી. અને અત્યારે તો એને છોકરો છે નાનો, 6 મહિનાનો, અને ઘર તો એવું રાખે કે વાત પૂછમાં, બોલે ત્યાં ફૂલડા ઝરે, અને 2-3 તો ભેહું રાખે ને એકલી દોવે, બોલ. અરે હું તો જમીને બહાર નીકળ્યો તે ત્યાં શેરીની બાયું હતી ને, એને તો મને કીધું તમે ભોલીને ગામના મહેમાન લાગો. મેં કીધું હા. તો કે આવી સોડી એકાદી હોય ને તો અમને દેખાડજો. કે ભોલી કે રૂપાળી એવી ને સંસ્કારી એવી, કે એવી સંસ્કારી છોકરી હોય ને તો અમને દેખાડજો. બોલો, આટલા વખાણ થતા હતા ભોલીના કે વાત પૂછોમાં. તારું કે ગોઠવું તાર બાપા એ કે? ના મારું ક્યાંય હજી ગોઠવું નથી.
તાર બાપા આખા ગામનું હક પણ ગોઠવે છે તો તારું ક્યાંક ગોઠવી નાખતા હોય તો? અરે વાહે કોઈ કાગવાસ નાખે એવું નહીં રે. સાચી વાત છે હો બાપા, મારે મારા બાપાને કેવું જ પડશે. મારા બાપા આણી કોરસ આવે છે, અહીંયા જ વાત કરી લો રસ્તામાં જ તે જોવો. એટલે દીકરા તો અહીં ઊભો ઊભો શું કરશો? તમારી વાત જોઉં છું, બીજું શું કરું? કેમ શું થયું? અરે બેટા કેમ એટલો બધો ગરમ થઈ ગયો? ગરમ ન થાવ તો શું કરું પછી હું? ગામમાં બધા છોકરા છોકરીને હક પણ કરાવો છો, મારું કેમ નથી કરાવતા તમે? અરે બેટા તને કોણે આવો ચડાવ્યો છે? ગામમાં છોકરીઓના હક પણ કરાવ્યા, એને ઘરે છોકરા નાના છે છોકરા. કોની વાત કરેશ બેટા તું? લે તમને ખબર નથી? ઓલી ભોલીની. તમે એ ભોલીનું હક પણ ઓલા ભોલા હારે કરાવ્યું, મારી હારે કરાવ્યું હોત તો હું તમને વાંધો હતો? ભોલીમાં કાંઈ ઘટતું નથી, કેવી સંસ્કારી છોકરી છે. આપણા ઘરે આવી હોત ને તો આપણું ઘર સંભાળી લે. અત્યારે ભોલાના ઘરમાં કાંઈ ઘટતું નથી. મહેમાન આવે તો કેવી રાંધીને ખવડાવે, 2-4 ભેહું છે એકલી દોઈ નાખે, છોકરો નાનો છે બધું ઘરનું કામ કરી નાખે. કેવી સંસ્કારી છે બાપા. એનું હાહરાનું આખું ગામ ભોલીના વખાણ કરે છે અને વખાણ કરતા થાકતા નથી. બોલો, મને લાગે છે તમને નહીં પહોંણાવો ને છેલ્લે કોઈ વાસ નાખે એવું નહીં રહે આપણા ઘરમાં. આ છોકરી આવી ડાઈ નીકળી? આવો ભાઈ આવો, બેસો બેસો. હા જો ને આવ્યા. કેમ આજ તમારું મોઢું આવું ઉદાસ ઉદાસ છે? કઈ થયું છે ભાઈ? હવે તો ઉપાધિ ધીરે ધીરે વધતી જાય છે ગંગા. છોકરો જેમ ફાવે મને બોલી ગયો, 30 વર્ષનો થઈ ગયો. હવે એ કે મારું હક પણ નહીં કરાવો ને તો બાપ દીકરાનો સંબંધ નહીં રહે આપણે. હા શું કહું રાજાભાઈ, તમે મારી દીકરીનો હક પણ છે ને નાથાભાઈ ત્યાં કરાયું. મારી દીકરી સુખી છે, એમાં કાંઈ વાંધો નથી એને. એ જગ્યાએ તમે છે ને તમારા દીકરાનું માગું નાખ્યું હોત ને મારી દીકરી વેરે તો હું કઈ ના ન પાડત તમને. મારો તો વિચાર હતો કે હું તમારા જ ઘરે મારી દીકરી દઉં, પણ મારી જીભ ન ઉપડી ભાઈ. તારે ખાલી એક વાર કેવું થયું ને મને તો હું તને દાંત કાઢતા કાઢતા મારી દીકરીનું બાવડું તને હોપી દેત ભાઈ. હાચી વાત છે ગંગા. આ છોકરી આવી સંસ્કારી અને ડાય નીકળશે ઈ મને નહોતી ખબર. મને તો એમ હતું કે તારી દીકરી મારા ઘરમાં આવશે ને તો મારો પરિવાર વિખાઈ જશે અને મારું ઘર ધૂળ ધાણી ધમાહા થઈ જશે. મને નહોતી ખબર આવી ડાય છોકરી છે આ તો કઈક જુદું જ નીકળ્યું બેન. જોયું ને ભાઈ, આખું ગામ કેતું તું મારી દીકરી ખરાબ છે, મારી દીકરી ખરાબ છે, પણ મારી દીકરી ખરાબ નહોતી ભાઈ. મારી દીકરી ભોળી હતી, ભોળી છે. કદાચ કોઈ છોકરી એના સંગતમાં કોઈ ખરાબ વ્યક્તિ આવ્યું ને એની સંગત બગડી જાય છે, પણ એના જીવનમાં કોઈ સારું વ્યક્તિ આવે એનું બાવડું પકડે ને તો ઈ છોકરી સુધરી જાય છે ભાઈ, સુધરી જાય છે. હાચી વાત છે. આપણે જેવું જાણીએ ને એવું નીકળતું નથી અને જેવું નીકળે ને એવું આપણે વિચારતા નથી. મેં બહુ મોટી ભૂલ કરી. તારી દીકરીને મેં મારા ઘરે ન પહોંચાવી. બહુ મોટી ભૂલ કરી ભાભી, બહુ મોટી ભૂલ કરી. ભાઈ જે ગામ કેતું હોય અને આપણે આંખે જોયું હોય ને ઈ ક્યારેક ખોટું પણ હોઈ શકે ભાઈ. સાચી વાત છે ભાભી. તારી છોકરી મેં આવી નહોતી જાણી કે આવી ડાય અને સંસ્કારી નીકળશે.